નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. ગુંદાવાડી હોસ્પિટલથી રિફર કરેલી સગર્ભાને પેટમાં મૃત બાળક સાથે કલાકો રઝળવા દેવાઈ હતી. ત્યારે સિવિલ અધિક્ષકે કહ્યું હતું કે કમિટી બનાવી તપાસ કરાશે. રાજકોટ સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી દર્શાવતી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં પેટમાં મૃત બાળક સાથે એક સગર્ભાને ગુંદાવાડી હોસ્પિટલથી રિફર કરાઈ હતી. જો કે તેણીનું તાત્કાલિક ઓપરેશન કરવાની બદલે કલાકો સુધી રઝળવા દેવાઈ હતી. અંદાજે 12 વાગ્યે આવેલી આ સગર્ભાનું ઓપરેશન 7 વાગ્યે કરાયું હતું. ત્યાં સુધી સગર્ભા અને તેના પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સદનસીબે પેટમાં રહેલ મૃત બાળકનું ઝેર ન પ્રસરતા સગર્ભાનો જીવ બચ્યો હતો. એટલે મારા ધ્યાનમાં આ કેસ આવ્યું છે અને હું આ ઉપર જે છે આ ઉપર જોયું છે કે શું છે પરિસ્થિતિ અને તથ્ય શું છે, એકચ્યુઅલી ફેક્ટ શું છે. અને જે આપણા ગાયની અને ઓપ્સ ડિપાર્ટમેન્ટ છે આ સાથે મારી વાત પણ થઈ છે અને આ માટે ખુલાસો પણ પૂછવામાં આવ્યું છે. મારી પાસે ખુલાસો આવી જશે અને ખુલાસો આવી જાય પછી કઈ લાગશે કે આમાં કઈ ભૂલ છે, ત્રુટિ છે તો આપણે આ ઉપર પગલાં લેવાનું છીએ, કમિટી પણ બનાવી શકીએ. પણ પ્રાઇમરી રીતે મને લાગે છે કે કદાચ આમાં આપણા જોઈએ ક્યારે એવી રીતે પરિસ્થિતિ આપણા ગાયની ડિપાર્ટમેન્ટથી થયું નથી. ઓપ્સ એન્ડ ગાયની જે ડિપાર્ટમેન્ટ છે આ 24 કલાક ચાલુ હોય, એટલે ઓપીડી પણ આનું 24 કલાક ચાલુ હોય. આ જે ડોક્ટર્સ છે 24 કલાક કામ કરતા હોય, પણ કદાચ એવી પરિસ્થિતિ બની હોય જે મારા ધ્યાનમાં આવ્યું છે, જે છાપાથી વાંચ્યું છે, મીડિયાથી મારી ઉપર આવ્યું છે. એટલે આ ઉપર ખુલાસો પણ પૂછવામાં આવ્યું છે અને મને લાગશે તો હું કમિટી પણ બનાવી આ ઉપર લઈશ. કેવા પગલાં લેવાઈ શકે છે? એટલે પહેલા તો ખુલાસા પૂછીને જે આવશે 24 કલાકમાં આપણે પૂછ્યું છે ખુલાસા, એટલે ખુલાસો આવી જાય પછી આ ઉપર ખુલાસોથી સંતુષ્ટિ નહીં થાય તો આ કમિટી બનાવી અને કમિટી જે ડિસિઝન કરશે આ ઉપર હું આગળ વધીશ નિયમ અનુસાર. ધવલ ગોંડલે, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.